ભારે વરસાદથી સૌરાષ્ટ્રના 5 ડેમ 70% વધુ ભરાયા છે અને પાણીની સતત આવકથી 5 ડેમ માટે એલર્ટ જાહેર કરાયું છે। ઉપલેટાનો વેણુ 2 ડેમ સૌથી વધુ 78.48% ભરાયો છે। ચૂડાનો વાંસલ ડેમ પણ 77.08% ભરાતા એલર્ટ જાહેર કરાયું છે। ઉમરાળાનો રંઘોડા ડેમ પણ 75.6% ભરાયો છે। કુતિયાણાનો સારણ ડેમ 73.37% ભરાયો છે તો એલર્ટ જાહેર કરાયું છે। માણાવદરનો બાટવા ખારો ડેમ પણ 70.96% ભરાયો। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેમાં ભારે વરસાદ બાદ યાર્ડમાં રાખેલા તલ પાણીમાં તણાવા લાગ્યા છે। ગઈકાલે રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શેડ નીચે રાખવામાં આવેલ ખેડૂતોની જણસ વરસાદી પાણીથી પ્રભાવિત થઈ। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી હોવા છતાં યાર્ડમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો। તો હવામાન વિભાગની પણ આગાહી હતી। હવામાન વિશેષજ્ઞો પણ સતત આગાહી કરી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ સતત આ વાતને લોકો સુધી પહોંચાડી રહ્યું છે અને તેમ છતાં પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડ એટલે કે બેડી માર્કેટિંગ યાર્ડની કઈ રીતે આ ખામી જોવા મળી છે એ જોઈ શકો છો। બેદરકારી આ જોવા મળી છે એ અહીંયા સીધી દેખાઈ રહી છે। વ્યવસ્થાના ભાગરૂપે શેડમાં જ માલ ઉતારવો અથવા તો કોઈ શેડની નજીક બહાર ઉતારે તો ઢાંકીને રાખવો। એટલે વારંવાર અમે સૂચનાઓ આપી છે વ્યવસ્થા તંત્ર તરફથી, પણ કોઈ વેપારીની કે દલાલની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય। પણ આજથી જ મેં કડક સૂચના આપી છે, કોઈ માલ નીચે બહાર હોય તેની હરાજી ન કરવી।